રાધે રાધે. સવારના પૂરા 8 વાગ્યા અને મારી ડોહી તો વહેલી ઉઠી ગઈ, પણ મારે થોડુંક મોડું થયું તો હું ઉઠી તો હમણાં ફ્રેશ થાય એને ચા નાસ્તો આપી. ફાઇનલી એક વાત કાં કે હું મારી ડોહીને નાસ્તો દઈ એવી, પણ થયું કાં હું ઉઠી હતી, મેં બ્રશય નથી કર્યું, પણ એની સા નાસ્તો જોતો હતો એટલે મારું બ્રશ કરવાનું, મોઢું ધોવાનું બધું મેં સ્કીપ કરીને એને નાસ્તો દીધો. साला ये दुख का खत्म नहीं होता बे. આ હોય અમારા કેરગીવરનું કામ કે તમારું કોઈ પણ કામ હોય, તમારી કોઈ પણ સિચ્યુએશન હોય, પણ તમારું સાઈડમાં મૂકી અને તમારા એમ્પ્લોયરનું પહેલાં કરવાનું. જોકે કરવું પડે, એનું કારણ હે કે ભાઈ તમે મહિને 2-2.5 લાખ રૂપિયા પગાર લેતા હોય તો બધુંય કરવું પડે. તમે કરી દીધું, મને કંઈ દુઃખ ને અને કંઈ ઓલું ને, પણ હું ખાલી જસ્ટ તમારા એરી મારી લાગણી શેર કરા કે ભાઈ કેર ગીવર મતલબ કે ગમે તાર હાથની અંદરમાં હોતા હોય ને કે હાલો ઉઠો ભાગો એટલે ભાગવાનું, એ કેર ગીવરનું કામ. બરાબર હે. હું આપણી ડેઈલીનું ચાલુ કરા ને હે હું ફ્રેશ થવા જાઉં. બહારનું વ્યૂ બતાવવા તમે જોઈજો, ખબર નહીં કેવું હે, જોઈ હોગો. ટૂંકમાં લાઈક વરસાદ જેવું ફૂલ થઈ ગયું અને નકર ડેઈલી હું ઉઠા ને એટલે સૂર્ય ભગવાન આ દેખાય તો હું ડેઈલી દર્શન કરા, પણ આજ નથી દેખાણા તો बेटा तुमसे ना हो पाएगा, हमें तुम्हारे लक्षण बिल्कुल ठीक नहीं लग रहा, तुमसे ना हो पाएगा. જોઈ હોગો. અકોરા એટલું નથી, અકોરા મસ્ત વ્યૂ હે, પણ મને એ થાય કે આ સાઈડથી વરસાદ આવે છે. જો આ બધું ઓલા ગરમ પાણીના હે અને સોલારો હે. ભંગાર જેવી બિલ્ડિંગ હે મારા સામાન્ય, મારી હારી હે. બસ એવું હું ફાઇનલી બ્રશ કરેલા યાર. ઘણા કહે કે કેવી ગંધારી છોકરી હે, પણ મેં કોગરો કરે ને પછી હું લાઈક ડોહીનું કરવા ગઈ હતી કે બ્રશ કરતા તો આપણી વાર લાગે તો ફેસ વોશ કરીએ. આપણે પોરબંદરમાં મોલ છે ને છાયામાં, ત્યાં આ મળે. ઇન્ડિયા એવી હતી 2 વર્ષ પહેલાં બધું લઈને આવી હતી તો જોવું. સિરિયસલી હું કંઈ બોલું ને ખાલી એની નવામાં મસ્ત આવે હવે. તમારે કોઈને યુઝ કરવું હોય તો લઈ આવજો, મને ખબર નથી કેટલાનો આવે એ. ફાઇનલી હું મારા રૂમમાં આવી ગઈ અને હે હું મારે ક્રીમ લગાડવી. જોકે હું તો અટાણે તો કોઈ ખાસ ક્રીમ નથી લગાડતી, મારા પાસે વિટામિન સીની હે તો એ એક લગાવું જેથી કરીને તણાઈ નહીં મોઢું. મારે ફોન કાંઈ રહે ને તો એટલું ઓલું થાય ને બેન, કેમ કે મારી ડોહી એ મને ડિસ્ટર્બ નહીં કરે. હેવી એને મેં નાસ્તો દઈ દીધો એટલે એ નિરાયતીથી એનો નાસ્તો કરી હે. અને મને ઉટા વેતનું ખાવાનું ભાવે ને એટલે હું થોડોક મોડો કરા, તારી બીજી ફેરે કરે હું જ્યારે કરા ને તો બસ એ જ છે. આ કેરગીવરની લાઈફ હે અમારી, અને સારું હે ઇઝરાયલમાં, પૈસા હે અને વ્યવસ્થિત હે, કંઈ વાંધો નથી કામ કરીએ તો.
બાકી તો જો કામ ન કરીએ તો અહીં ઇન્ડિયા જ છે અને ઇન્ડિયામાં ઇન્ડિયા જ છે. ટૂંકમાં કામ ન કરીએ તો પૈસા કાંઈથી નતા આવડે, પડે કામ કરવું પડે. હા, પણ ઇઝરાયલમાં હાર્ડવર્ક ને એમાં કેરટેકરમાં તો હાવ ને તો એ જ છે. ને બાકી રહી વાત વિડીયા બનાવવાની ને આ ને તે, તો મારા શોખ હાટું મેં બનાવ્યા. કેમ કે મારે કંઈ એટલું કામ ન હોય અને હું કદાચ જાય બહાર તો તમને બહારનું બધું દેખાડી. કેમ કે કાલે મેં શોપિંગ તો કરી આવી હતી, એનો વિડીયો મેં ઓલરેડી યુટ્યુબમાં નાખ્યો. એક એટલો કંઈ ખાસ નેત પણ તોય નાખ્યો. અને મારે આ કામ હે ને એ મારે પરમિનેન્ટ કામ નેત. પહેલી વસ્તુ કે હું આમ 1.5 મહિના પૂરતી જ છે. 1.5 મહિના પછી મારે ત્યાંથી મૂવ થવું જોઈએ. કેમ કે મારે ઓલરેડી ઇઝરાયલમાં 5 વર્ષ પૂરા થઈ ગયા. એટલે એક એ ખાસિયત બતાવો કે ઇઝરાયલ એક એવો દેશ છે કે જેમાં 5 વર્ષ પછી તમને પ્રોબ્લેમ પડે. લાઈક આપણે UK હે, કેનેડા હે, અધર કન્ટ્રી હે, તો એમાં 4-5 વર્ષ પછી આપણી હક ટૂંકમાં આપણી લાઈફ ઇઝી થઈ જાય. કેમ કે ભાઈ હક આપી દઈએ, પાસપોર્ટ આપી દઈએ. પણ ઇઝરાયલમાં તો એ તો કંઈ આપતા નથી. પણ 5 વર્ષ પછી જે કામ કરવા આવ્યા ને એના માટે ડિફિકલ્ટ છે. કેમ કે એ લોકો વિઝા ઇઝીલી નથી આપતા. તો મારે 5 વર્ષ પૂરા થઈ ગયા એટલે હવે મારે રિલીવરની જોબ કરવી પડે. તો મારે આ એ જોબ હે, મારી ફ્રેન્ડની હે, એ હમણાં ઇન્ડિયા આવી, તો એના હાટાનું મારું આ રિલીવર હે. તો મારે 1.5 મહિનાનું હે. આઈ થિંક 12-13 દી તો થયા હે. તો હજી મહિનો દી હે ત્યાં સુધી જ હું આ કામ ઉપર હે. પછી હું આ કામ ઉપર નહીં હોય પછી પાછા મારે બધાય મારા લબાસા લઈને મારા જાઉં રાહ ના જવું પડે. હલો, એવું મારું ફાઇનલી મારું કામ સ્ટાર્ટ કરા. મારે આજ ઘણા બધા ઠામ હે તો હવે વિશ્રામ. કેમ કે કાલે અમે બહાર ગઈ હતી શોપિંગ કરવા, તો 1:30-2 વાગે આવ્યું. પછી હું હોઈ ગઈ. મારે ઠામ આઈ થિંક પડ્યા કાલે સાંજના. તો આ એક હે કામ કહેવાય લિક્વિડ હે જે વાઇટ હોય એ સાફ કરવાનું. તો થોડીક વાર મારે ને રાખી દે એટલે થાય. અને આ હે એની સ્મેલ સારી આવે, ક્લીન ઇઝીલી મસ્ત થઈ જાય. તો માખ્યું કે તો કે આ માખ્યું ન હોય કાં તમે હા મને જીવથી બોલાવો હોય તમે किसने बोला था? ले सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. ગુંજવારી કાઢવી. તો હું તમને મારી હારવણી દેખાડા. એની ઈબ્રુમાં કામ કહેવાય ખબર? મતતે હા એવું જ તમને દેખાડા. વેઇટ કરજો. આ હે મારી હારવણી. ફાઇનલી હવે નાસ્તાની તૈયારી કરવાની હોય. તો હું આ નાસ્તો છે મારો ને ડોહીનો હે. તો આ આપણી ખબર ઇન્ડિયામાં પફ આવે ને એવી રીતના આ પફ જેવું છે. અને એમાં અંદર આપણી ટૂંકમાં મસાલો હોય બટેટાનો તીખો ને એવો. આમાં ખાલી જસ્ટ બટેટા હે. તો એમાં હે ને એ તૈયાર જ આવે. તો એની ખાલી ઓલા તનના કરીને ખાય. તો એ બનાવવા. અને મારો નાસ્તામાં હે એપલ હે,
गाजर है, स्ट्रॉबेरी है અને એક આ દહીં है। તો મારો આજનો વિડીયો આમ પૂરો કરા, કેમ કે વાતાવરણ સારું નહોતું, ઠંડી હતી એટલે ડોહી મને બારોબાર જવાની ના પાડી। તો હું આજ તને જ જઈ હગવાની, તો હું કાલે ટ્રાય કરી કે હું જ્યાં આજે ને બહુ જ વાવડો ને ટાઈટ હતી, તો ડોહી કે માંદી પડી તો ન જ જાઉં। તો જો કે એની હાસું જ કીધું, તો એવા જ હું ન જ જાતી। કાલે જાય ત્યાં તમને બધાને બતાવી બધું। અને અટાણે મારે ટૂંકમાં 2 કલાકની રજા હોય, તો મારી ડોહી હુવે ગઈ અને હું ફ્રી હે, તો એ હું થોડીક વાર હુવે જાય। આજનો વ્લોગ હું પૂરો કરા। બધા વિડીયો જોજો, જો કંઈ આખા પાસ બન્યો હોય તો મને કીજો, તો હું પાછો લાઈક બીજી વાર બનાવી ત્યાં ટ્રાય કરી। લાઈક કરજો, શેર કરજો, અને યુટ્યુબમાં મારો આખો વ્લોગ છે તો એમાં તમે જોવે શક્યો, અને મારો પાછો આવતીકાલનો વ્લોગ પણ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમે જોવે હગો। રાધે રાધે, થેન્ક યુ।